ઘણા લોકોને એવું લાગે કે ભાઈ આ ચેક બાઉન્સ થઈ ગયો છે, હવે મારે કોર્ટમાં જવું પડશે અને બહુ લાંબો સમય નીકળી જશે, ના તો બધી જફાવાળી વાત છે. પણ કેસ બાઉન્સનો જે કેસ હોય છે, જે ચેક બાઉન્સનો કેસ હોય છે, ચેક બાઉન્સના કેસ જનરલી છે ને એને આપણે સમરી કેસીસ તરીકે જોતા હોય, સમરી ટ્રાયલ તરીકે એને લેવામાં આવતું હોય છે. હવે સમરી ટ્રાયલ ને સમરી કેસ ને આપણે રેગ્યુલર કેસમાં ઘણો ફરક હોય છે. એના કી ફેક્ટર્સ તમને બતાવું કે એમાં સમરી ટ્રાયલ્સ કેવી રીતે હોય છે. હવે સમરી ટ્રાયલ્સમાં શું હોય છે, ઝડપી હોય છે ના, જે દરેક સ્ટેજના જે લોંગ ફોર્મેટ હોય છે, જે સામાન્ય કેસમાં હોય છે, એવી રીતે એનો યુઝ કરવામાં નથી આવતો. જે 138 ના કેસીસ હોય છે એ સમરી ટ્રાયલમાં આવતા હોય છે. હવે એમાં વધુમાં વધુ 2 વર્ષની કેદની સજાની જોગવાઈ હોય છે, બરાબર. આ જે 138 ના કેસમાં પણ 2 વર્ષની કેદની સજાની જોગવાઈ અને દંડ બંને વસ્તુ હોય છે. હવે એવિડન્સ જે પુરાવો હોય છે તે બહુ સરળ રીતે રાખવામાં આવેલા છે. સમજો કે રિટન સ્ટેટમેન્ટ હોય છે, પછી ડોક્યુમેન્ટ્સ હોય છે, એફિડેવિટ, એના પર જ આધાર રાખવામાં આવતો હોય છે. અનનેસેસરીલી બધાને આમ ઓરલ એક્ઝામિનેશન કરવાનું હોય છે કે એમનું મૌખિક ઉલટ તપાસ લેવાની હોય છે. આવી બધી વસ્તુ ઓછી હોય છે. ને મેજિસ્ટ્રેટનો પાવર એટલે જેએમએફસી જે સાહેબ હોય છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ જે હોય છે, એમને જ આ મેટર ચલાવી શકે છે. જે સમરી ટ્રાયલ હોય છે એમને અધિકૃત હોય છે ચલાવવા માટે. હવે જજમેન્ટનું જે ફોર્મેટ હોય છે, જે લાંબુ લચક ફોર્મેટ નથી હોતું, શોર્ટમાં એમને જજમેન્ટ આપવાનું હોય છે. હવે એનઆઈ એક્ટની એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 143 હેઠળ એવું એક્સપ્લેનેશન આપવામાં આવેલું છે કે આ જે 138 ના કેસીસ હોય છે, જે ચેક બાઉન્સ ના કેસીસ હોય છે, એને આપણે સમરી ટ્રાયલ તરીકે સમજીને સમરી ટ્રાયલ તરીકે એને ચલાવવા પડતા હોય છે. એટલે એવું નથી હોતું કે ચેક બાઉન્સ ના કેસીસ બહુ લાંબા ચાલતા હોય છે. એ સમરી ટ્રાયલમાં આવતા હોય છે, સમરી ટ્રાયલનો ભાગ છે. એટલે એ વહેલા તકે પતી જતા હોય છે. એટલે તમારા મનમાં એવું હોય કે આ તો બહુ લાંબી પ્રોસિજરો કરવી પડશે, એવું નથી હોતું. તમારે કોર્ટને એપ્રોચ કરવાનું છે ન્યાય માટે, ને તમારી સાથે કોઈ અન્યાય થયો છે તો એનો પ્રોપર ઢંગથી એને ફાઇટ કરી લેવાની છે. એ તો વાંધો નહીં, ચાલશે. કટ કરી નાખો ને ફોન.